સુરતના ઓલપાડમાં કરોડોના જમીન કૌભાંડનો આક્ષેપ, જેમાં ગણોતિયા સહકારી મંડળીમાં જમીન કૌભાંડનો દાવો કરવામાં આવ્યો છે। બિંજરથમાં અંદાજે રૂપિયા 1400 થી 1500 કરોડનું જમીન કૌભાંડ, જેમાં 280 વીઘા જમીન સસ્તામાં પડાવી લેવાના ષડયંત્રનો આક્ષેપ થયો છે। મંડળી પ્રમુખ મેનેજર વચેટિયા ખેડૂતને ધમકાવતા હોવાનો દાવો છે। કરોડની જમીન રૂપિયા 6 લાખ પ્રત્યેક વીઘાના ભાવે પડાવી લેવાનો ખેલ રચાયો છે। 2 વર્ષથી રાજકીય લગવગ ધરાવતા લોકોની નજર હોવાનો આરોપ લાગ્યો છે। મંડળીની જમીનમાં વર્ષોથી ખેડૂતો ગણોત પેટે ખેતી કરી રહ્યા છે, ત્યારે સસ્તામાં જમીન લઈ ખાનગી કંપનીના અબજોમાં વેચવાની પેરવી, ત્યારે ખેડૂતો પર હુમલાની ધમકી અપાતા પોલીસ મથકે ફરિયાદ પણ થઈ છે। મુકેશ સોની નામના વચેટિયા દ્વારા ગાંધીનગર સુધી પહોંચ હોવાની ધમકી મળી છે। મંડળી પ્રમુખ અને મેનેજરે બોગસ પેઢીના રજૂનામા અહીંયા રજૂ કર્યા હોવાનો પણ ખેડૂતોએ દાવો કર્યો છે। કલેક્ટર અને મંડળીના રજિસ્ટ્રારને ફરિયાદ છતાં કોઈ પગલાં નથી લેવાયા। ફરિયાદો છતાં કાર્યવાહી ન થતાં ખેડૂતોની હાઈકોર્ટ જવાની તૈયારી, કે જેમાં તમામ આક્ષેપો પાયા વિહોણા હોવાનું મંડળીનું નિવેદન છે। તેમણે કહ્યું કે જમીન વેચાણ નથી, વારસદારોના નામ અપડેટ કરવાની પ્રક્રિયા થાય છે, ત્યારે ભવિષ્યમાં આક્ષેપ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહીની સૂચના મળી છે। પારસદારમાં અત્યારે છે ને અમને આ જમીન 1952માં આપવામાં આવેલી, ત્યારથી 74 વર્ષથી એમનો વહીવટ ચાલુ જ છે મંડળીનો। પણ અત્યારે હાલમાં જે લેભાગુઓ જે છે એ લોકોને અત્યારે છેલ્લા 2 વર્ષથી આ રોડ ટચ જમીન છે, મેઇન રોડ ટચ, એટલે એ લોકોનો બદ ઇરાદો થયો છે। તે લોકો ગમે તે યેનકેન પ્રકારે આ જમીન પડાવેલા માટે ગમે તેવા ષડયંત્ર રચી રહેલા છે। હવે આજે અમારા ગામ બાજુ જમીનનો ખૂબ જ ભાવ છે, પણ આજે એ લોકો એમ કહે છે કે આનો 6 લાખ રૂપિયાથી વધારે ભાવ નહીં આવે। એ મંત્રીનું અમારે 2023-24નું જે ખરું એનું ઓડિટ કરવામાં આવ્યું। એમાં ઓડિટે અમને ઓલરેડી ઓડિટરે સૂચના આપવામાં આવી કે ભાઈ તમારા જે મંત્રીના શેર છે એ સુપ્રવિષ્ટ અવસ્થામાં છે, તો એને તમે અદ્યતન કરવાની કામગીરી કરવા માટે અમને ઓડિટરે સૂચના આપી। એ સૂચના અનુસાર અમે શેર અદ્યતન કરવાનું કામગીરી ચાલુ કરેલી છે અને શેર અદ્યતન થઈ રહ્યા છે। એમાં અમારા જે બાપદાદાના નામો હતા એની જગ્યાએ અમારા બધા જે નવા ખેડૂતોનું નામ નવા એટલે જે વારસાગત આવે એ જ છે। અને તમે જોઈ શકો, હવે પેલા ભાઈ એમ કહ્યું છે કે ભાઈ મંદિરી વેચવાની કરા છે કે જમીન વેચવાની કરા કે હડપ કરી લેવાની વાત છે। મંદિરી, સહકારી મંદિરી કોઈ દિવસ વેચાય નહીં। એ સરકારની જમીન છે, સરકારી જમીન વેચાતી હોતી જ નથી।